ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. તમે વિચારતા હશો કે આટલા દિવસથી બ્લોગ કેમ નથી આવતા? કારણ કે હું અહીંયા ગામડે છે ને મોજ મારું હાટું આવ્યો છું, એટલે બ્લોગ બનતા બંધ થઈ ગયા છે. કારણ કે નવો કોન્ટેન્ટ મળતો નથી બનાવવા માટે, એટલે બ્લોગ નથી આવતા આપણા. પણ કાંઈ વાંધો નહીં, હવે આપણા બ્લોગ ચાલુ થઈ ગયા છે. કારણ કે હવે હું જવાનો છું, કંઈક બહાર જવાનો છું. અરે બહાર તો નહીં કહેવાય, ઘરનું છે, તો ત્યાં જવાનું છું. કાલે હું ત્યાં આવીશું, તો તમે એ સરપ્રાઈઝ તમે જોયા રાખજો. તો અત્યારે તો મારે લેવા જાઉં છું મારા ચપલા, કેમ કે એમાં ચપલા તૂટી ગયા છે. મારા કેટલા 2 વર્ષ થઈ ગયા, તો ચપલા તૂટી ગયા છે, તો મારે લેવા જવાનું છે ચપલા. તો ચાલો જલ્દીથી લેતા આવી ચપલા. હું ને મારા દાદા જઈશું. અને આવડા ચપ્પલ ગમ્યા દાદા? કેવા લાગે? સારા લાગે છે તને? સારા લાગે છે. ભાવ રીઝનેબલ વ્યવસ્થિત ભાવે આપે છે. ભાઈ હારી વાત છે. આ કેટલા ભાવના ચપ્પલ? સસ્તા ભાવ છે, 170 રૂપિયાનો ભાવ છે. હા અને 12 મહિના થતી વસ્તુ છે. તો હાથ લેવા હારા ને દાદા? ખરા હાથ લેવાય હાથ લેવાના. તો આ લઈ લે, હાલો. હા શેનું શું કરે છો? ચીકુનું જ્યુસ બનાવું છું. શેનું? ચીકુનું જ્યુસ? આપણા ઘરના ચીકુ નહીં લાગે છે? મોટા મોટા બિયા છે. ઘરના ચીકુનું છે. બનાવતા આવડે છે? આવડે તો ખરું છે ને. એ બનાવવા પીવું છે. હા તો બનાવી નાખી. તો બનાવ હાલ. હા ચીકુનું જ્યુસ ચિકન જ્યુસ પીન કેવું બન્યું? મસ્ત બેન એમાં દીદીએ બનાવ્યું છે. તો એવું થોડું હોય. હાલ પીને જાઉં. પી. હવે તમારી દીદીએ જો જ્યુસ બનાવી નાખ્યું છે, તો ચાલો પીવી. વાહ, મસ્ત બનાવ્યું. મસ્ત બન્યું. હા બહુ મસ્ત બને. બા કહે છે કે ઘરના ચીકુનું મસ્ત બને. શું કરે છે? દુકાન ચલાવું છું ભાઈ. લે, આજે ઘરાક આવ્યા છે? ગ્રાહક તો આવે જ છે ને, દુકાન હોય એટલે ગ્રાહક ન આવે ભાઈ. હા ને આવે ને. હવે બટેકા ફોલો છે, પૂરા થઈ ગયા? બટાકા ખાલી થઈ ગયા, બીજા બટાકા બનાવવા માંડી ગયો. ઓહો, બટેકા વેચાતા લાગે છે ચપા સટ. હા. અત્યારે બધાને ઉનાળાનું ખાવું ન ભાવે, એટલે આવું બધું ખાય. બટાકા ભૂંગળા, દાબેલી, હા પછી પાણીપુરી, હા આ બધું આવું બધું આડોળું ખાય. અને આંધે પછી છે ને પાણી પીને સુઈ જાય. પણ ભૂખ લાગે નહીં? ભૂખ ન લાગે, પાણી પી થાય. તડકો ગરમી પડે છે ને ભાઈ. હા, જોન કેટલો તાપ પડે આમ જો. તો આ તો ભગવાનના ઘરની ગરમી થાય, એટલે માણા સારું પડે. કુદરતની દયા, આ ગરમી પડે એ સારું. વરસાદ સારા થાય, માણસોની સીઝન સારી આવે. હા સારું લો. આ લીંબુ વીણે છે. દાડમ આવ્યા છે. દાડમ તો મસ્ત થાય છે. આમાં ભાગમાં ન હોય. લીંબુ દેખાય છે ને, જો આવા નવા લીંબુ આવે તો કાસા કાસા છે. માળો છે. માળો પડ્યો લાગે. હા હું બા દાદા હું દઉં? માગે દે એમ, મને ખબર હોય. અત્યારે રાત થઈ ગઈ છે, અને અત્યારે એમ જાય છીએ સુરત પાછા, કેમ કે આજે રાતની બસ છે, તો આજે જ જવાનું છે સુરત. તો મને દાદા મૂકવા આવે છે, મને મારા દીદીને. આમ બે પાછા જાય છીએ. તો ચાલો જઈએ હવે. આમ જાય છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ દાદા. આમ જાય છે હવે. હાલો મૂકવા આવો. હાલો મૂકવા આવો ભાઈ. હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. અત્યારે અમે પહોંચી ગયા છીએ પાણવીન ઢાળે. અહીંયા હમણાં બસ આવશે આપણા રોડ ઉપર. અહીંયા જવા માટે એક્સાઇટેડ ગમતું નહીં જવું. સુરત પાસ જવાનું થયું છે. સુરત પાછું. તમે જાય છો દાદા? જાઓ ખુશીથી. સારું લાગે ચાલે કે રહેજો, ને કરવી આવજો ઘરે. હવે પાછા બી આવશું. હા ન ગમે તો સોફામાં બેસી ગયો છું, અને મારા દાદા જો સામે છે. આવજો દાદા. આવજો. તો બસ આજનો વ્લોગ હું અહીં જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.
બાય. છોકરાને લઈ લીધો તો